Hello friends, today is our second lecture of break-even analysis. In first lecture, we have already discussed about what is break-even point. In today's lecture, we will discuss about managerial use of break-even analysis. To the management, the utility of break-even analysis lies in the fact that it presents a microscopic picture of the profit structure of a business enterprise. મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોવા જઈએ તો બ્રેક ઇવન પોઈન્ટ જે છે બ્રેક ઇવન એનાલિસિસ ઓકે એની ઉપરથી તમને એક માઇક્રોસ્કોપિક પિક્ચર મળશે બરાબર કે તમે જે બિઝનેસ કરો છો એની અંદર પ્રોફિટ મળશે કે નહીં અથવા તો પ્રોફિટ મળશે તો કેટલો પ્રોફિટ મળશે બરાબર એનું એક માઇક્રોસ્કોપિક પિક્ચર બરાબર તમને બ્રેક ઇવન પોઈન્ટથી મળશે. The break-even analysis not only highlight the area of economic strength and weakness in the firm, but also sharpen the focus on the certain leverage which can be operated upon to enhance its profitability. Break-even analysis થી તમને ખાલી જે ઇકોનોમિક સ્ટ્રેન્થ અને વીકનેસ છે બિઝનેસની બરોબર જે તમારો બિઝનેસ છે એની તમને સ્ટ્રેન્થ અને વીકનેસની જ નહીં ખબર પડે પણ તમને પ્રોફિટ જે છે એનું પ્રોફિટનું માર્જિન કેટલું છે એ પણ તમને એની માહિતી તમને મળશે. ઓકે, ઇટ ગાઈડ ધ મેનેજમેન્ટ ટુ ટેક ઇફેક્ટિવ ડિસિઝન ઇન ધ કન્ટેક્સ્ટ ઓફ ચેન્જ ઇન ગવર્મેન્ટ પોલિસી ઓફ ટેક્સેશન એન્ડ સબસિડી. મેનેજમેન્ટને ગવર્મેન્ટની પોલિસી અને ટેક્સેશન ચેન્જ થાય અથવા તો ગવર્મેન્ટ જે સબસિડી આપે છે બરાબર એ પ્રમાણે ઇફેક્ટિવ ડિસિઝન બરાબર આપણે કંપની જે છે એ કંપની અત્યારે તમને ખબર છે કે ગવર્મેન્ટના જે જીએસટીના જે રૂલ્સ છે બરાબર ધારો કે તમે પહેલાં કોઈ પ્રોડક્ટ બનાવતા હોય એની ઉપર 18% જીએસટી હોય બરાબર અને પછી ગવર્મેન્ટનો રૂલ્સ આવે છે અને જીએસટીનું જે જીએસટી જે છે એ 18%ની જગ્યાએ 25% થાય છે તો એ પ્રમાણે તમારો જે બ્રેક ઇવન પોઈન્ટ છે એ પણ શું થશે મૂવ થશે બરાબર. તો બ્રેક ઇવન પોઈન્ટ ઉપરથી તમને ગવર્મેન્ટની ટેક્સેશન પોલિસી અથવા તો સબસિડી મીન્સ કે માની લો કે 18% સ્લોટમાં છે અને તમે મેડિકલ સપ્લાયની અત્યારે સેવા પૂરી પાડો છો રિસન્ટલી ઓકે તો માની લો કે માસ્ક બનાવતી કંપની છે તમારી ઓકે તો એવા કેસમાં તમને સબસિડી જે છે બરાબર એ ગવર્મેન્ટ સબસિડી પ્રોવાઈડ કરે છે તો તમને બ્રેક ઇવન પોઈન્ટ છે એ પણ શું થશે મૂવ થશે. ઓકે તો બ્રેક ઇવન એનાલિસિસ જે છે એની ઉપરથી તમને ડિસિઝન લેવાનું ઓકે પ્રોડક્ટની જે પ્રાઇસ છે એ કેટલી નક્કી કરવી પ્રોફિટનું માર્જિન કેટલું રાખવું બરાબર આ બધી તમને ડિટેલમાં માહિતી મળશે. હવે આપણે નેક્સ્ટ જોવાનું છે સેફ્ટી માર્જિન. સેફ્ટી માર્જિન કોને કહેવાય તો ધ બ્રેક ઇવન ચાર્ટ હેલ્પ્સ ધ મેનેજમેન્ટ ટુ નો એટ અ ગ્લાન્સ ધ પ્રોફિટ જનરેટેડ એટ ધ વેરિયસ લેવલ ઓફ સેલ્સ બરાબર. બ્રેક ઇવન પોઈન્ટ ઉપરથી તમને શું ખબર પડે છે તો અલગ અલગ લેવલે તમને કેટલો પ્રોફિટ મળે છે બરાબર. તમે સેલ્સ કરો છો કોઈ બી પ્રોડક્ટ તમે બનાવતા હોય તો એના અલગ અલગ સ્ટેજ હોય. માર્કેટની અંદર તમે જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરો છો ને તો અલગ અલગ સ્ટેજ હોય. ધારો કે પ્રોડક્ટ માર્કેટમાં તમે નવી કંપની ઓપન કરી છે તો પ્રોડક્ટ માર્કેટમાં આવશે સ્ટાર્ટિંગમાં એ વખતે એનું સેલ્સનું જે સેલ્સ છે વેચાણ એ બહુ ઓછું થતું હશે પછી ધીમે ધીમે કસ્ટમર અવેર થશે એટલે કોઈ એક ટાઈમે તમારી પ્રોફિટ જે છે તમારી જે પ્રોડક્ટ છે એ એકદમ પીક પોઈન્ટ ઉપર હશે એ વખતે એનું સેલિંગ મેક્સિમમ થતું હશે અને એના પછી સેલિંગ જે છે ધીમે ધીમે માર્કેટની અંદર બીજી કોમ્પિટિટિવ કંપની આવશે તો એ વખતે તમારું જે વેચાણ છે સેલિંગ એ ઘટતું જશે. ઓકે તો અલગ અલગ તમારું જે સેલ છે પ્રોડક્ટનું જે સેલિંગ થાય છે અલગ અલગ પોઈન્ટે એ પોઈન્ટ પર તમને પ્રોફિટ કેટલો મળે છે એ તમે બ્રેક ઇવન પોઈન્ટ ઉપરથી તમને ખબર પડશે. ધ સેફ્ટી માર્જિન રિફર ટુ ધ એક્સટેન્ટ ટુ વિચ ધ ફર્મ કેન એફોર્ડ અ ડિક્લાઇન બિફોર ઇટ સ્ટાર્ટ એન્ક્યોરિંગ લોસીસ. હવે માની લો કે કંપની તમારી છે એ લોસમાં છે બરાબર તો ક્યારે લીવ કરવું મીન્સ કે ક્યારે પ્રોડક્શન જે છે એને સ્ટોપ કરવું એના એ જે છે એ તમને શાના ઉપરથી ખબર પડશે સેફ્ટી માર્જિન ઉપરથી. ઓકે શાની ઉપરથી ખબર પડશે સેફ્ટી માર્જિન ઉપરથી. ઓકે તો સેફ્ટી માર્જિન એ શું છે તો માની લો કે તમે બ્રેક ઇવનની જે ક્વોન્ટિટી છે એ 50 નંગ છે 50 પ્રોડક્ટ છે એ બ્રેક ઇવન ક્વોન્ટિટી છે અને તમે 80 પ્રોડક્ટ બનાવો છો બરાબર તો 80 માંથી તમે 50 બાદ કરશો એટલે તમને 30 જે છે એ શું છે તમારું સેફ્ટી માર્જિન છે કે બ્રેક ઇવન પોઈન્ટ કરતાં તમે 30 પ્રોડક્ટ જે છે એનું વધારે પ્રોડક્શન કરો છો બરાબર. તો ઇન કેસ માની લો કે તમારે પ્રોડક્શન જે છે એ થોડુંક
ઓછું કરવું હોય અથવા તો સ્ટોપ કરવું હોય તો તમારી જોડે સેફ્ટી સ્ટોક કેટલો છે, સેફ્ટી માર્જિન તમારું કેટલું છે, તો 30 પ્રોડક્ટ્સનું તમારું સેફ્ટી માર્જિન છે, બરાબર. તો તમારે સેફ્ટી માર્જિન લેવું હોય તો શું કરવું પડે, તો તમારો જે પ્રોડક્શન રેટ છે એ 80 માઇનસ બ્રેક ઇવન પોઈન્ટ વખતે પ્રોડક્ટની જે સંખ્યા છે એ 50 ડિવાઇડેડ બાય બ્રેક ઇવન પોઈન્ટ વગેરે જે પ્રોડક્ટની સંખ્યા છે તો એ 80 માઇનસ 50 અપોન તમે 50 કરશો એટલે 30 બાય 50 કરો તો તમને સેફ્ટી માર્જિન જે છે એ મળશે. The formula to determine the sales safety margin is સેફ્ટી માર્જિન બરાબર શું થશે, સેલ્સ માઇનસ બ્રેક ઇવન પોઈન્ટ ડિવાઇડેડ બાય સેલ્સ. મેં તમને કીધું એ પ્રમાણે બ્રેક ઇવન પોઈન્ટ સેલ્સ એટલે તમે ટોટલ 80 પ્રોડક્ટ સેલ કરો છો, બ્રેક ઇવન પોઈન્ટનું સેલિંગ છે 50 છે, બરાબર. તો 80 માઇનસ 50 ડિવાઇડ બાય 50 અને મલ્ટીપ્લાય બાય 100 કરશો એટલે તમને શું મળશે, સેફ્ટી માર્જિન મળશે. ઓકે, હવે ટાર્ગેટ પ્રોફિટ એ શું છે, ધ બ્રેક ઇવન એનાલિસિસ કેન બી યુટિલાઇઝ for the purpose of calculating the volume of sales necessary to achieve a target profit. Okay, બ્રેક ઇવન પોઈન્ટ ઉપરથી તમને બીજી એક વસ્તુ ખબર પડશે કે આપણે પ્રોફિટનું ટાર્ગેટ કેટલું એચીવ કરવાનું છે, બરાબર. ને મારે કંપનીએ એન્યુઅલ નક્કી કર્યું હોય કે ભાઈ 1 કરોડ રૂપિયાનો પ્રોફિટ થવો જોઈએ, બરાબર. તો 1 કરોડનો પ્રોફિટ થવા માટે તમારે કેટલી વસ્તુનું સેલિંગ કરવું પડશે, કેટલા નંબર ઓફ પ્રોડક્ટનું તમારે સેલ કરવું પડશે, બરાબર. એ તમને શાની ઉપરથી ખબર પડશે, તો એ પણ તમને બ્રેક ઇવન એનાલિસિસ છે એની ઉપરથી જ ખબર પડશે, બરાબર. ટાર્ગેટ પ્રોફિટ કેટલો છે. When a firm has some target profit, this analysis will help in finding out the extent of increase in sales by using the following formula. બરાબર. તો કોઈ બી એન્ટરપ્રિનર છે, બરાબર, કોઈ બી મેઇન જે કોઈ કંપની ચલાવતા હોય, બરાબર, અને તમે માની લો કે કંપની ચલાવો છો અને તમે પ્રોફિટનો ટાર્ગેટ નક્કી કરેલો છે, તો એક નીચે એક ઇક્વેશન છે એની ઉપરથી તમારે કેટલો સેલ્સ કરો એની તમને માહિતી મળશે. તો ટાર્ગેટ સેલ્સનું વોલ્યુમ કઈ રીતે નક્કી કરવાનું, તો ફિક્સ્ડ કોસ્ટ પ્લસ ટાર્ગેટ પ્રોફિટ ડિવાઇડેડ બાય કન્ટ્રીબ્યુશન માર્જિન પર યુનિટ. ઓકે, ફિક્સ કોસ્ટ કેટલો છે એ પ્લસ ટાર્ગેટ પ્રોફિટ, તમારે જે ટાર્ગેટ નક્કી કરો 1 કરોડ રૂપિયા અને ડિવાઇડેડ બાય કન્ટ્રીબ્યુશન માર્જિન પર યુનિટ, બરાબર. તો પર યુનિટે તમને કેટલું કન્ટ્રીબ્યુશન માર્જિન છે એના વડે તમે ડિવાઈડ કરશો તો તમને ટાર્ગેટ સેલ્સ વોલ્યુમ મળશે, બરાબર, કે આપણે કેટલા યુનિટ જે છે એ સેલ કરવા પડશે, બરાબર. તો આ જે છે કોસ્ટિંગ જે છે એ પ્રાઇસની વાત છે. જ્યારે તમે વોલ્યુમ વિચારો છો ટાર્ગેટ સેલ્સનો વોલ્યુમ, બરાબર, એ શું છે, નંબર ઓફ પ્રોડક્ટ, બરાબર, કેટલી પ્રોડક્ટ તમારે સેલ કરવી પડશે તો તમે ટાર્ગેટ પ્રોફિટ જે તમારો જે પ્રોફિટનો ટાર્ગેટ છે એને અચીવ કરી શકશો. ઓકે, તો એના માટેનું ઇક્વેશન છે ફિક્સ કોસ્ટ પ્લસ ટાર્ગેટ પ્રોફિટ ડિવાઇડેડ બાય કન્ટ્રીબ્યુશન માર્જિન પર યુનિટ. પર યુનિટે તમે કેટલું કન્ટ્રીબ્યુશનનું માર્જિન તમારું કેટલું છે, બરાબર, એના માટે ડિવાઈડ કરશો તો તમને મળશે ટાર્ગેટ સેલ્સનું વોલ્યુમ. હવે આપણે કરીએ ચેન્જ ઇન પ્રાઇસ. The management is often faced with a problem of whether to reduce price or not. Before taking a decision on this question, the management will have to consider a profit. A reduction in price lead to a reduction in the contribution margin. બરાબર છે. હવે જો અહીં આગળ માની લો કે ચેન્જ ઇન પ્રાઇસ, તો તમને એક મસ્ત એક્ઝામ્પલ આપો કે કોઈ બિસ્કિટ બનાવતી કંપની છે. ઓકે, હવે કેવું છે કે મટીરિયલનો જે કોસ્ટ છે, મીન્સ કે જે ફિક્સ કોસ્ટ છે એ વધે છે, બરાબર. રાઈસના જે ઘઉં છે એના ભાવ વધે છે એટલે એમાંથી બિસ્કિટ બને છે તો એના ભાવ પણ વધે છે. ઓકે, તો એવા કેસમાં કસ્ટમરને તમે પ્રાઇસ વધારશો તો સેલ્સ ઓછું થવાના ચાન્સીસ થોડા રહે, બરાબર. તો એવા કેસમાં આપણે શું કરીએ છીએ, તો એવા કેસમાં મેનેજમેન્ટ છે એ પ્રોબ્લેમ ફેસ કરે છે કે આપણે પ્રાઇસને રિડ્યુસ કરવી છે કે નથી કરવી, બરાબર. તો એ ડિસિઝન લેતા પહેલા પ્રોફિટનું માર્જિન કેટલું છે એ ચેક કરે. મેનેજમેન્ટ શું ચેક કરે કે આ 5 રૂપિયામાં હું વેચું છું તો એમાં પ્રોફિટનું માર્જિન કેટલું છે, અને જો હું રિડક્શન કરીશ પ્રાઇસમાં, બરાબર, તો 5 રૂપિયામાં તમને 1 રૂપિયાનો પહેલા પ્રોફિટ થતો હતો, હવે તમે મટીરિયલની પ્રાઇસ વધે છે અને તમે તો બી 5 રૂપિયામાં જ વેચો છો, તો કન્ટ્રીબ્યુશન માર્જિન જે છે, બરાબર, માર્જિન 1 રૂપિયાનું જે માર્જિન રહેતું હતું તમને પ્રોફિટનું, એ કન્ટ્રીબ્યુશન માર્જિન જે છે પર યુનિટે તમને 1 રૂપિયા જે મળતો હતો એની જગ્યાએ શું મળશે, હવે 50 પૈસા જ મળશે, બરાબર. તો કન્ટ્રીબ્યુશન માર્જિન જે છે એ ઘટશે, બરાબર. એટલે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર, પ્રાઇસ ચેન્જ થાય તો એના માટે એ વખતે. ધીસ મીન્સ ધેટ ધ વોલ્યુમ ઓફ સેલ્સ વિલ હેવ ટુ બી ઇન્ક્રીઝ ઇવન ટુ મેન્ટેન ધ પ્રીવિયસ લેવલ ઓફ પ્રોફિટ. હવે માની લો કે મારે હજુ પણ 50 પૈસા પ્રોફિટ સાથે બિઝનેસ કરવો છે, તો મારે શું કરવું પડશે, તો પહેલા હું 1 લાખ જે યુનિટ સેલ કરતો હતો બિસ્કિટના, એની જગ્યાએ હવે મારે પ્રોફિટ એટલો ને એટલો મેળવવા માટે
શું કરવું પડશે? પહેલા મને ₹1 પ્રોફિટ થતો હતો, પણ મટીરિયલનો ને એ બધો ખર્ચો વધી ગયો, તો આપણે ફિક્સ પ્રાઇસ રાખી છે, પ્રાઇસ ઘટાડી નથી, ₹5 જ રાખી છે, પણ પ્રોફિટનું માર્જિન જે છે એ પહેલા 50 પૈસા મળતું હતું. ઓકે, હવે મારે એટલો ને એટલો જ પ્રોફિટ કરવો છે, તો મારે શું કરશે? એન્યુઅલ હું 1 લાખ યુનિટ સેલ કરતો હતો બિસ્કિટના, એની જગ્યાએ મારે કેટલા યુનિટ સેલ કરવા પડશે? 2 લાખ યુનિટ મારે સેલ કરવા પડશે. તો અને તો જ મારું જે પ્રોફિટનું માર્જિન જે છે એ જળવાઈ રહેશે. The higher the reduction in the contribution margin, the higher is increase in sales needed to ensure the previous profit. તમે જેટલું વધારે કન્ટ્રીબ્યુશન માર્જિનમાં ઘટાડો કરશો, એટલું તમારે શું કરવું પડશે? સેલ્સની જે વેલ્યુ છે, બરોબર, એ સેલ્સની જે વેલ્યુ, તમે જે વેચાણ કરો છો એ વેચાણ તમારે વધારવું પડશે. તો અને તો જ તમને પહેલા જેટલો પ્રોફિટ મળશે. સીધી વસ્તુ છે એ તો. ઓકે, ચેન્જ ઇન કોસ્ટ કેન બી ઇન 2 ways. ઓકે, પહેલા આપણે જે ફોર્મ્યુલા છે એ જોઈ લઈએ. ધ ફોર્મ્યુલા ફોર ડિટરમાઇન ધ ન્યૂ વોલ્યુમ ઓફ સેલ્સ ટુ મેન્ટેન ધ સેમ પ્રોફિટ ગિવન અ રિડક્શન ઇન પ્રાઇસ વિલ બી એઝ. હવે આપણે જો નવું સેલ્સનું વોલ્યુમ, મેં તમને કીધું એ પ્રમાણે કે મારે જે યુનિટ છે, બરાબર, 2 લાખ યુનિટ હું સોલ્ડ કરવા છે, તો એ સંખ્યા નક્કી કરવી હોય તો કઈ રીતે નક્કી કરવી? તો એના માટે પણ ઇક્વેશન છે. ન્યૂ સેલ્સ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફિક્સ કોસ્ટ પ્લસ ટોટલ પ્રોફિટ ડિવાઇડેડ બાય ન્યૂ સેલિંગ પ્રાઇસ માઇનસ એવરેજ વેરિયેબલ કોસ્ટ. ઓકે, તો અહીંયા તમારો ટોટલ ફિક્સ કોસ્ટ છે એ અને ટોટલ પ્રોફિટ બંનેનો સરવાળો કરશો અને ડિવાઇડેડ બાય તમે ન્યૂ સેલિંગ પ્રાઇસ અને માઇનસ એવરેજ વેરિયેબલ કોસ્ટ કરશો, એટલે તમને નવું જે વોલ્યુમ છે, બરાબર, એ મળશે. બરાબર, કેટલું સેલ્સ મારે કરવું પડશે એ વોલ્યુમ તમને મળશે. બરાબર. ચેન્જ ઇન કોસ્ટ, when cost undergo change, the selling price and the quantity product produced and sold also undergo change. જ્યારે કોસ્ટ બદલાશે, બરાબર, એ વખતે પ્રોડક્ટની સેલિંગ પ્રાઇસ તો ચેન્જ થશે જ, પણ જોડે જોડે કેટલી ક્વોન્ટિટી આપણે પ્રોડ્યુસ કરતા હતા અને કેટલી વેચી છે એમાં પણ શું થશે? કેટલું વેચાણ કરવાનું છે એમાં પણ ચેન્જ આવશે. ઓકે, કોસ્ટ જ્યારે ચેન્જ થાય એટલે. હવે કોસ્ટ જે છે એ બે અલગ અલગ રીતે ચેન્જ થઈ શકે. એક તો પહેલા તો ચેન્જ ઇન વેરિયેબલ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ છે એમાં ચેન્જ થશે, અને બીજું ચેન્જ ઇન ફિક્સ કોસ્ટ. બે વસ્તુ છે, વેરિયેબલ કોસ્ટમાં ચેન્જ થાય તો પણ કોસ્ટ ચેન્જ થશે, અને ફિક્સ કોસ્ટ છે એ બદલાશે તો પણ જે કોસ્ટ છે તમારો એ ચેન્જ થશે. બરાબર, ફિક્સ કોસ્ટ એટલે માની લો કે રેન્ટ ને એ બધું છે એ ચેન્જ થશે, બરાબર, તો એના આધારે તમારી પ્રોડક્ટની પ્રાઇસ છે એમાં પણ તમારે વેરિએશન કરવું પડશે. અથવા તો તમારે બીજો ઓપ્શન એ છે કે તમે કન્ટ્રીબ્યુશન માર્જિન જે છે, મીન્સ કે પ્રોફિટનું માર્જિન છે, એને તમે પહેલાં તમને ₹1,00,000 પ્રોફિટ થતો, તો હવે એટલો સેલ કરવો છે, તો મટીરિયલની ભાવ વધ્યા છે, તો પછી તમારે શું કરવું પડે? પ્રોફિટનું માર્જિન છે એ ઘટાડવું પડે. અને વેરિયેબલ કોસ્ટમાં ચેન્જ એટલે તો માની લો કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તમે એમ્પ્લોય છે એની સંખ્યામાં વધારો કર્યો અથવા તો એમાં ઘટાડો કર્યો, તો વેરિયેબલ કોસ્ટ છે એ શું થશે? ચેન્જ થશે. ઓકે, તો તમારે એ પણ ધ્યાન રાખવાનું છે.